11th Science, Maths, Chapter 1, स्वाध्याय 1.4, Example number 7. A, B, C અને D એમ ચાર ગણ આપ્યા છે. પહેલું A, x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા, B, x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, C, x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અને D, x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા. આ રીતે ચાર ગણ જે છે એ વ્યાખ્યાયિત કરેલા છે. એના આધારે કેટલીક ગણતરી કરવાની છે. તો જો પ્રાકૃતિક સંખ્યા જો કે તો એ આવશે 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યા આવશે. આ પ્રાકૃતિક છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કે એટલે બધી બેકી આવશે. 2, 4, 6, 8 આ બધી જે છે એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અહીંયા મારીથી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા જો કે તો અયુગ્મમાં આવશે અહીંયા 1, 3, 5, 7, 9 આ દરેક. અને D અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યામાં આવશે 2, 3, 5, 7, 11, 13, 17, 19 આવી બધી. હવે કેટલીક ગણતરી જે છે એ આપણને પૂછી છે, જેમાંની પહેલી છે A છેદ B. તો A એટલે અહીંયા આવશે 1, 2, 3, 4, 5 આમ. એનો છેદ ગણ તમે આની સાથે લ્યો છો 2, 4, 6, 8. તો જો અહીંયા બધી સંખ્યા છે. ડાબી બાજુ આ જે આપ્યું છે એમાં દરેક સંખ્યા છે. અહીંયા ખાલી યુગ્મ સંખ્યા છે. તો બેનો છેદગણ લ્યો તો યુગ્મ સંખ્યા જ આવશે. એટલે આનું જ્યારે આપણે છેદગણ લેવા જઈએ ત્યારે અહીંયા આવશે 2, 4, 6, 8, 10 આ રીતે જ આવશે. તો આ રીતે તમને A છેદ B મળી જાય. આગળ જોઈએ બીજું શું પૂછ્યું છે સાતમાના બીજામાં. A છેદ C. A છેદ C એટલે અહીંયા આવશે 1, 2, 3, 4, 5, 6 છેદ C. C સાથે લઈએ એટલે બધી અયુગ્મ સંખ્યા આવશે અહીંયા 1, 3, 5, 7, 9. હવે જો બધી સંખ્યાઓનો તમે અયુગ્મ સંખ્યા સાથે જ્યારે છેદગણ લ્યો તો અહીંયા જ્યારે આ બેનો છેદગણ લઈએ ત્યારે યુગ્મ સંખ્યા જ આવશે. એટલે કે 1, 3, 5, 7, 9 આ જ આવશે. તો અત્યારે આપણે બે ગણતરી જે છે એ પૂરી કરી છે. આગળ જોઈએ. તો ત્રીજું
ત્રીજું જે છે એમાં આપણે ગણવાનું છે a છેદ d. તો સૌથી પહેલા a 1 2 3 4 5 આપ્યા છે. છેદગણ d તો 2 3 5 7 11 આ અવિભાજ્ય સંખ્યા છે. તો આ બે નો છેદગણ લઈએ તો જો આ જે છે આ જે છે એમાં તો બધી સંખ્યા છે અને આમાં ખાલી અવિભાજ્ય સંખ્યા છે. તો આ જે બધી સંખ્યા વાળો ગણ છે ને એ ગણ મોટો થાય અને અવિભાજ્ય સંખ્યા વાળો જે ગણ છે ને એ નાનો થાય. એટલે જો બંનેનો છેદગણ લેવા જઈએ ને તો અવિભાજ્ય સંખ્યા વાળો છે ને એ જ એના છે ને જવાબમાં આવશે. એટલે અહીંયા જો આપણે લખવું હોય તો આ બે નો છેદગણ જે છે એનો જવાબ જો આપણે કરીએ તો એ આ રીતે આવશે. બે 3 5 7 11 આ રીતે જે છે એનો જવાબ આવશે. ચોથું જોઈએ b છેદ c. તો b છેદ c માં પહેલા b લખીએ આપણે 2 4 6 8 આ રીતે. છેદગણ લઈને c લખીએ. c માં 1 3 5 7 અને 9. હવે જો આ જે આપી છે ને આ સમજૂતી માટે લખું છું, તમારે લખવાનું નથી. આ યુગ્મ સંખ્યા છે અને આ જે આપી છે ને અયુગ્મ સંખ્યા છે. એટલે યુગ્મ અને અયુગ્મ સંખ્યા વચ્ચે છે ને કોઈ સામાન્ય સંખ્યા હોય જ નહીં. એટલે જો આ પ્રકારના છેદગણની જો વાત કરી હોય તો આનો છેદગણ છે ને ખાલી ગણ જ થાય, અથવા તો આને આપણે આ રીતે લખી શકીએ. આગળ આમાં કોઈ પણ પ્રકારની ગણતરી આવે નહીં. ઓકે, પાંચમું જોઈએ. પાંચમાં આપણને પૂછ્યું છે b છેદ d. b છેદ d. હવે જો આ જે છે એ સમજવા જેવું છે. b અને d નો છેદગણ લીધો છે. તો જો આમાં સામાન્ય હોય ને એવો એક જ ઘટક છે, તમને જુઓ નજરે દેખાતું હશે. જુઓ આ જે ઘટક છે એ એવો છે જે બંનેમાં છે. એટલે આની માટે છે ને b છેદ d જો તમે ગણો ને તો અહીંયા જવાબ આવશે 2. છઠ્ઠું જોઈએ. છઠ્ઠામાં આપણને માંગ્યું છે c છેદ d. તો c માં આપ્યા છે 1 3 5 7 9 એટલે કે બધી અયુગ્મ સંખ્યા. છેદ d માં 2 3 5 7 બધી અવિભાજ્ય સંખ્યા. જો આ બે નો છેદગણ લઈએ તો આ બે નો છેદગણ છે એમાં આખો ગણ જે છે એ સમાન જ આવશે, પણ ઓલમોસ્ટ અમુક જે સભ્યો છે એ નીકળી જશે. એટલે છેદગણ લઈએ તો આવા બધા જે છે એ આવશે 3 5 7 આ બધા સભ્યો જે છે એ આવશે. ઇન શોર્ટ આપણે આને એવું લખી શકીએ કે x, જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા, સોરી અયુગ્મ અવિભાજ્ય સંખ્યા. એકી આપી છે ને ઉપર સંખ્યા જે છે એ એકી સંખ્યા છે. એટલે આને આપણે એવું લખીએ x, જ્યાં x એ અયુગ્મ અવિભાજ્ય સંખ્યા. તો આ રીતે આપણે સાતમો એક્ઝામ્પલ પણ પૂરો કર્યો છે અહીંયા. હવે આગળ જોઈએ, આઠમો એક્ઝામ્પલ જે છે એ શરૂ કરીએ. તો અહીંયા આઠમા એક્ઝામ્પલ પહેલા અલગ ગણની વાત કરેલી છે. તો અલગ ગણની વ્યાખ્યા આપણે અગાઉ જોયેલી છે, છતાં એક વખત જે છે એનું પુનરાવર્તન કરી દઈએ. અલગ ગણ જો કોઈ ગણ a અને b માટે
a છેદ b બરાબર ખાલી ગણ હોય તો a અને b અલગ ગણ છે તેમ કહેવાય. તો જો આની આપણે વેન આકૃતિ દોરવી હોય તો એની વેન આકૃતિ જે છે એ આપણે આ રીતે દોરી શકીએ. સૌથી પહેલા એક જે તમે લંબચોરસ દોરો છો એ લંબચોરસ દોરવાનો અને એ લંબચોરસ માટે બંને ગણ જે છે એ અલગ અલગ દોરવાના. માની લો કે આ ગણ A છે તો આ બીજો ગણ જે છે એ છે B, એટલે અહીંયા છે ને A છેદ B બરાબર આવશે ખાલી ગણ. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. હવે અહીંયા આગળ એનો જે એક્ઝામ્પલ સિક્વન્સમાં જે આવે છે એ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 8. તો 8 માટે કયા અલગ ગણ છે એ પૂછ્યું છે. 3 દાખલા આપ્યા છે. એમાંનો પહેલો આપ્યો છે, પહેલો ગણ છે A, 1 2 3 4 અને 5 અને એમાં જે B આપ્યો છે એ B છે x જ્યાં x છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. x જ્યાં x એક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાની જો તમે વાત કરવા જાઓ તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવશે 1 3 5 7 આ બધી. હવે અલગ ગણ માટે મેં તમને કીધું એમ તમારે છેદ ગણ તો ગણવો પડે. તો જો તમે અહીંયા a છેદ b લ્યો તો a છેદ b માં અહીંયા આવશે 1 2 3 4 5 અને આનો છેદ ગણ જો તમે આની સાથે લ્યો 1 3 5 7 આ બધા સાથે તો અહીંયા જે છે એ કોમન આવશે 1 3 ને 5 આ કોમન આવશે એટલે કે ખાલી ગણ આવશે નહીં. અને ખાલી ગણ ન આવે તો આપણે એવું કહી શકીએ કે અલગ ગણ નથી, આવું આપણે કહી શકીએ કે અહીંયા જે ગણનું લિસ્ટ આપ્યું છે એ અલગ ગણ નથી. આગળ જોઈએ 8 માંનો બીજો જે છે એ જોઈએ. તો એક્ઝામ્પલ 8 1.4 એનો બીજો. તો બીજો જે છે એ બે ગણ આપ્યા છે. A જે છે એ આપ્યો છે A E I O અને U. એ જ રીતે ગણ B જે છે એ આપણને આપ્યો છે C D E F. હવે આ બે માટે છેદ ગણ મેળવીએ એટલે કે A છેદ B. તો A E I O અને U એનો છેદ ગણ આપણે મેળવીએ છીએ C D E F. તો જો બંનેમાં કોઈ સામાન્ય નથી એટલે અહીંયા જે છે એ ખાલી ગણ આવે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે A છેદ B બરાબર ખાલી ગણ. આથી A અને B અલગ ગણ છે. ત્રીજું જોઈએ. ત્રીજું જે છે એમાં બે આપ્યા છે A બરાબર x જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક સંખ્યા અને ગણ B જે આપ્યો છે x જ્યાં x એ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા x જ્યાં x એ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા. હવે જો યુગ્મ પૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરીએ તો યુગ્મ પૂર્ણાંક સંખ્યામાં આવશે અહીંયા -4 -2 અહીંયા 0 અહીંયા 2 અહીંયા 4 અહીંયા 6 આ બધી જે આવે એ યુગ્મ સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા. હવે આની નાની જો અયુગ્મની વાત કરીએ તો અહીંયા -3 -1
1 અહીંયા 0 અહીંયા 1 અહીંયા 3 આ બધી જે છે એ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા આવે. હવે જો તમે અહીંયા a છેદ b મેળવો એટલે કે અહીંયા જો તમે આમ મેળવવા જાઓ કે અહીંયા -4 -2 અહીંયા 0 અહીંયા 2 અહીંયા 4 આ રીતે તમે મેળવો આનો છેદગણ તમે આની સાથે મેળવો -3 -1 0 1 3 આ રીતે તો આ જે છે એનો છેદગણ જે છે એ અહીંયા આવશે ખાલી ગણ. તો આની માટે પણ આપણે એવું કહી શકીએ કે એક જે છે એ અયુગ્મ સંખ્યાઓનું લિસ્ટ છે, અયુગ્મ સંખ્યાઓની યાદી છે અને બીજું જે છે એ યુગ્મ સંખ્યાઓની યાદી છે. તો અહીંયા અયુગ્મ અને યુગ્મ સંખ્યા જે છે એની માટે આપણે એવું કહી શકીએ કે a અને b જે છે એ ખાલી ગણ આવે છે એટલે અહીંયા એવું કહી શકીએ કે a અને b જે છે એ અલગ ગણ છે. ઓકે, તો નેક્સ્ટ એક નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. તફાવત ગણ. જો કોઈ ગણ a અને b માટે a અને b નો તફાવત ગણ એટલે ગણ a માંથી ગણ b માં જે સભ્ય હોય તે બાદ તે દૂર કરતા મળતો ગણ. તો આને આપણે a - b તરીકે દર્શાવી શકીએ. એનો સંકેત જે છે એ આપણે આમ લખી શકીએ a - b. હવે જો એક ઉદાહરણ દ્વારા આને સમજીએ કે તફાવત ગણ છે શું. માની લો કે a જે છે એમાં 4 સભ્યો આપ્યા છે 1 2 3 અને 4 અને b જે છે એમાં સભ્યો આપ્યા છે 4 5 અને 6. તો a - b છે ને એટલે તમારે b નો સભ્ય કે જે એમાં આવેલો હોય ને કાઢી નાખવાનો. એટલે જો b નો અહીંયા એક સભ્ય છે ને 4 એ જુઓ તમે એમાં આવેલો છે એટલે ઈ તમારે કાઢી નાખવાનો. a માંથી b ના સભ્યો કાઢી નાખવાના. પછી જે સભ્યો બાકી રહે ને એને કહેવાય a - b. એટલે આને આપણે અહીંયા મળશે 1 - 3. તો આ 1 - 3 જે છે ઈ તફાવત ગણ થયો a અને b નો. હવે આનીથી 0 થી માની લો કે આપણે આ ગણવું છે કે b - a ગણવું છે. તો અહીંયા છે ને પહેલા b ના સભ્યો આને પદ્ધતિસર લખીએ. પહેલા a - b છે અને પદ્ધતિસર લખી નાખીએ. તો જો અહીંયા a માં જે છે એ સભ્યો આપ્યા છે 1 2 3 અને 4. એમાંથી b ના સભ્યો બાદ કરીએ છીએ એટલે કે 4 5 અને 6 બાદ કરીએ છીએ. હવે આ 4 જે છે ને અહીંયા a માંથી નીકળી જશે એટલે અહીંયા જે છે ને એ રહેશે 1 2 અને 3. હવે જો મારે b - a માની લો કે ગોતવા છે b - a. તો b ના સભ્યો પહેલા લખવાના 4 5 અને 6. હવે માઇનસ કરીને a એટલે a ના સભ્યો એટલે કે 1 2 3 અને 4. તો b માંથી છે ને a ના સભ્યો જે છે એ કાઢી નાખવાના. એટલે જો b માંથી a ના સભ્યો કાઢી નાખો એટલે એનો સભ્ય કયો છે 4. 4 નીકળી જાય. 4 સિવાય જે b ના સભ્યો બાકી રહે ને ઈ અંદર ઉમેરવાના આવશે. એટલે 4 સિવાય જોવા જાવ તો તમે b ના સભ્યો કયા છે તો 4 સિવાય જે છે ને b ના સભ્યો છે 5 અને 6. એટલે જો આની ઉપરથી આપણે એક એવા તારણ ઉપર આવી શકીએ કે a યોગ b અને b યોગ a ઈ સમાન થાય. આ જ રીતે a છેદ b અને b છેદ a ઈ સમાન થાય. પરંતુ a - b અને b - a આ સમાન ન થાય.
હવે જો આ a માઇનસ બી છે ને તમારે સાંકેતિક સ્વરૂપમાં એટલે કે ગણના સ્વરૂપમાં દર્શાવવા હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે એવા x કે જ્યાંથી x જે છે ઈ a માં આવેલો હોય પરંતુ આ x ઈ b માં આવેલો હોય નહીં. તો આવા જે x આપણે હોય કે જે a માં આવેલા હોય પરંતુ b માં ન આવેલા હોય તો એવા જે છે ઈ a માઇનસ b ના ઘટકો થાય. આનીથી વિરોધી જો આપણે b માઇનસ a લખવું હોય b માઇનસ a તો આને આપણે આમ લખી શકીએ કે એવા x કે જેથી x belongs to b પરંતુ x does not belongs to a. તો આ જે છે એને આપણે b માઇનસ a વ્યાખ્યાયિત કરી શકીએ અને એક આ નોંધ તરીકે ખાસ યાદ રાખજો કે હંમેશા a માઇનસ b અને b માઇનસ a ઈ સરખા થશે નહીં સિવાય કે a અને b સમાન ગણ હોય તો. બરોબર? તો આ જે છે ઈ યાદ રાખજો કે a માઇનસ b અને b માઇનસ a જે છે ઈ સમાન થશે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 9 થી સ્ટાર્ટ કરશું. That's all for this lecture. Thank you students.